સૌ મિત્રોને મારા બાપા સીતારામ. આજના વિડીયોમાં આપણે બગદાણ દસ બાપાની 50મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુકુળમાં આપણે આવી પહોંચ્યા છીએ. હું છું મિત્ર ભાઈ, મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તારીખ છે 29/7/2026. આજનો નજારો તમે રાત્રિનો છે પ્રયત્ન કરી રહ્યો છો તો રાતના જે વાગી જશે 12. આજની આખી રાત અને દિવસ ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં બાપા સીતારામના દર્શન કરવા આવી પહોંચ્યા છે. આપણો આ વિડીયો છેલ્લે સુધી જોજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખજો અને આપણી ચેનલમાં મારો બહુ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને ધાર્મિક વિડીયોના નોટિફિકેશન મળી શકે. સવારના 8:30નો સમયે ધજા ચડાવવાનો થઈ ચૂક્યો છે. થોડી જ વારમાં ધજા ચડાવવાનો મુહૂર્ત શરૂ થશે. અહીંયા તૈયારી થઈ રહી છે બગદાણ ટ્રસ્ટ તરફથી. તો સૌ ભક્તજનો અહીંયા ભેગા થઈ ચૂક્યા મિત્રો. આજે ભક્તોની બહુ જ ભીડ છે. અહીંયા ઘણા બધા ભક્તો દૂર દૂરથી દેશ વિદેશથી અહીંયા આવતા હોય છે. જો રાત્રે એટલી લેન હતી અને દિવસે પણ એટલી લેન છે. જો આ ઘસારો જો ભક્તોનો દૂર દૂરથી દર્શન કરવા આવે છે.
વરસમાં એક જ વાર આવતી આ મોટામાં મોટી પૂનમ જેને કહીએ છીએ આપણે ગુરુ પૂનમ. તો આ ગુરુ પૂનમ હોવાથી સૌ ભક્તો વરસમાં એક જ વાર આવતા હોય છે, એ પણ બાપાના ધામમાં. આમ તો વરસમાં 12 પૂનમો આવે છે બજરંગદાસ બાપાની, પણ સૌથી મોટામાં મોટી પૂનમ હોય તો આ જેને કહીએ છીએ. તો તમારે પણ દર્શન કરવા હોય અને તો તમારે બગદાણા પૂનમ ભરવા આવવું પડે, અથવા તમે અહીંયા ન પહોંચી શકતા હોય તો આપણી ચેનલમાં તમને ઘણા બધા ધાર્મિક સ્થળ જેવા વિડીયો મળતા રહેશે. ખાસ કરીને બગદાણા સ્થળ જેવા તમને વિડીયો જરૂર જોવા મળશે. તો જે લોકો આપણો વિડીયો વોચ કરી રહ્યા છે તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો, મહેશ ભાલિયા કરીને. તો તમને આવા જ ધાર્મિક રિલેટેડ જેવા વિડીયો આપતો રહીશ. તો આપણે અહીંયા બગદાણા આવતા જ હોય છે ઘણીવાર, તો તમને લાઈવ દર્શન કરાવતો રહીશ, એની માટે છે. તો ઉપર ધજા ચડાવી દીધી છે અને બીજે જે મંદિર છે મેન આવેલું આરસપતિથી બનેલું છે તેની પર પણ ધજા ચડાવવામાં આવી છે, પણ ત્યાં આપણે શૂટ કરવા માટે ઉપસ્થિત ન રહ્યા તો આપણે શૂટ ન કરી શક્યા. તો હવે આપણે ગેટ બહાર નીકળીશું. તમે બહાર જોશો તો તમે જો જ્યાં હોય ને તમે જોવો પબ્લિકનો મોટી સંખ્યામાં ખૂબ હજારો છે. જેમ જેમ આવે છે તેમ તેમ બધા દર્શન કરીને નીકળતા જાય છે અને બજરંગદાસ બાપાનો પ્રસાદ લેતા જાય છે. તો આ છે ગુરુ પૂનમનો મોટામાં મોટો મેળો. સંતની ભૂમિ એવા બજરંગદાસ બાપા, આખા વિશ્વમાં જેનું નામ વિશ્વ પ્રખ્યાત છે તેવા આપણા ગુરુ શ્રી બજરંગદાસ બાપા, જેનું બીજું નામ છે બાપા સીતારામ. જ્યારે બજરંગદાસ બાપા નાના હતા ત્યારે બાળપણમાં તેને ભક્તિરામ કહેતા. જો આ બાળકોએ મહાદેવનો વેશ ધારણ કર્યો છે, પાર્વતી માતા. મિત્રો આશા કરું છું આજના વિડીયોમાં એટલું જ થયું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખજો. અને આપણી યુટ્યુબ ચેનલ છે મહેશ ભાલિયા, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો તમને બગદાણા જેવા ધાર્મિક સ્થળના વિડીયો મળતા રહેશે.